ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટાઇપ્સ ઓફ ટર્બાઇન વિશે માહિતી લીધી. તેમાં 3 પ્રકારના ટર્બાઇન આપણે જોયા, જેનું 3D એનિમેશન પણ તમે જોયું હશે. તો હાઇડ્રો પાવર સ્ટેશનનો જે લાસ્ટ ક્વેશ્ચન છે, કદાચ 2 માર્કમાં તમને પૂછાય જીટીયુની એક્ઝામમાં. તો ગુજરાતમાં હાઇડ્રો પાવર સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, એ ક્વેશ્ચન કદાચ 2 માર્કમાં પૂછાય છે. જે રીતે આપણે થર્મલ પાવર પ્લાન્ટની વાત કરી હતી, એ જ પ્રમાણે હાઇડ્રો પાવર પ્લાન્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલા છે તે તમારે લખવાના છે. 2 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. તો તમે ઉકાઈ ડેમ છે, કડાણા ડેમ છે, ક્લિયર, સરદાર સરોવર પ્રોજેક્ટ છે, એ સિવાય પનામા મિની હાઇડ્રો કેનાલ પ્રોજેક્ટ છે. તો આ જે 4-5 છે એના તમારે ખાલી નામ લખવાના રહેશે. ક્લિયર. આજે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરશું, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. હાઇડ્રો પાવર પ્લાન્ટ ચેપ્ટર પૂરું થશે, જેમાં આપણે જોયું એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, ટાઇપ્સ ઓફ ટર્બાઇન, સાઇટ લોકેશન ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. ક્લિયર. તો આટલા ક્વેશ્ચન આપણે હાઇડ્રો પાવર સ્ટેશનમાં જોયા. આજે આપણે ચાલુ કરશું ચેપ્ટર નંબર 3, ન્યુક્લિયર પાવર સ્ટેશન. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં કયા ટોપિક્સ જોવાના છે? તો આજના જે ટોપિક છે, એક તો પહેલું છે એનર્જી કન્વર્ઝન, એનર્જીનું રૂપાંતરણ. જે પ્રમાણે આગળ થર્મલ પાવર પ્લાન્ટની વાત કરી, હાઇડ્રો પાવર સ્ટેશનની વાત કરી કે જેમાં કઈ એનર્જીનું કઈ એનર્જીમાં રૂપાંતર થતું હતું, એ જ પ્રમાણે પહેલો ક્વેશ્ચન જે તમારો હશે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો, એ કયો હશે? એનર્જી કન્વર્ઝન ઇન થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. Energy conversion nuclear power plant. एनर्जी कन्वर्जन इन न्यूक्लियर पावर प्लांट. न्यूक्लियर पावर प्लांट में एनर्जी નું રૂપાંતરણ કેવી રીતે થાય છે, એ આપણો પહેલો ટોપિક છે. બીજો ટોપિક છે site selection for NPS. NPS એટલે ન્યુક્લિયર પાવર સ્ટેશન. અને ત્રીજું છે ફિઝિક ટર્મ્સ. તો આજના જે મેઇન ટોપિક છે આપણી પાસે 3 છે: એનર્જી કન્વર્ઝન ઇન ન્યુક્લિયર પાવર સ્ટેશન, બીજો છે સાઇટ સિલેક્શન ફોર ન્યુક્લિયર પાવર સ્ટેશન, અને ટર્મ્સ રિગાર્ડિંગ ન્યુક્લિયર પાવર સ્ટેશન, જે તમારી જીટીયુની એક્ઝામમાં પૂછાતું. તો પહેલો ટોપિક આપણે જોઈશું અત્યારે, એનર્જી કન્વર્ઝન ઇન ન્યુક્લિયર પાવર સ્ટેશન. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ઊર્જાનું રૂપાંતર એ જોઈએ છે.
અહીંયા હું બ્લોક ડાયાગ્રામ દોરી લઈશ સિમ્પલ. This is the block diagram of energy conversion in nuclear power plant. Nuclear power plant માં એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર કેવી રીતે છે? સિમ્પલ સિંગલ લાઇન ડાયાગ્રામ છે. તો સૌપ્રથમ આવશે ન્યુક્લિયર ફ્યુઅલ. ક્લિયર? ન્યુક્લિયર ફ્યુઅલ તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? યુરેનિયમ છે, થોરિયમ છે. ક્લિયર? ઇટ્સ અ વન ટાઈપ ઓફ કેમિકલ, જે એક પ્રકારનો શું છે? રસાયણ છે. સો એમાં કઈ એનર્જી રહેલી હશે? રાસાયણિક ઉર્જા અથવા તો પછી કેમિકલ એનર્જી. સૌપ્રથમ જે પ્રમાણે આપણે થર્મલ પાવર પ્લાન્ટની વાત કરતી કે થર્મલ પાવર પ્લાન્ટમાં બી ફ્યુઅલ તરીકે આપણે શું યુઝ કરતા હતા? કોલનો, ગેસનો અથવા તો ઓઇલનો. ક્લિયર? તો એ ત્રણે વસ્તુ શું છે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ કેમિકલ છે. ત્રણે વસ્તુ એક પ્રકારના રસાયણ જ છે. માટે એમાં કઈ ઉર્જા રહેલી હશે? તો રાસાયણિક ઉર્જા. એ જ પ્રમાણે ન્યુક્લિયર ફ્યુઅલમાં બી આપણે શાનો યુઝ કરીએ છીએ? યુરેનિયમ છે, થોરિયમ છે. ક્લિયર? તો એમાં કઈ ઉર્જા રહેલી હશે? કેમિકલ એનર્જી. ઇટ મીન્સ ન્યુક્લિયર ફ્યુઅલની કેમિકલ ઉર્જા. ન્યુક્લિયર ફ્યુઅલમાં કઈ ઉર્જા રહેલી હશે? કેમિકલ ઉર્જા. ક્લિયર? એ ન્યુક્લિયર ફ્યુઅલ ક્યાં લઈ જવામાં આવે છે? ન્યુક્લિયર રિએક્ટરમાં. ઇન કેસ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ આપણે શું કરતા હતા? જે બી ફ્યુઅલ હતું એ ફ્યુઅલનું ક્યાં લઈ જતા હતા? તો બોઇલર ફર્નેસમાં. તો બોઇલર ફર્નેસમાં શું થતું હતું? એનું કમ્બશન થતું હતું. જે બી ફ્યુઅલ હતું, કોલ હતું, ઓઇલ હતું કે ગેસ હતું, જેનું શું થતું હતું? કમ્બશન થતું હતું. અને એના કારણે શું પ્રોડ્યુસ થતું હતું? સ્ટીમ પ્રોડ્યુસ થતી હતી. ઇટ મીન્સ હીટ એનર્જી પ્રોડ્યુસ થતી હતી. પણ ઇન કેસ ઓફ ન્યુક્લિયર ફ્યુઅલ જેમાં કોઈ પણ પ્રકારનું કમ્બશન થશે નહીં. પણ ન્યુક્લિયર રિએક્ટરમાં કઈ પ્રકારની પ્રોસેસ થશે? તો ફિશન અને ફ્યુઝન. બે પ્રોસેસ તમે કદાચ તમારા 10th ના સ્ટાન્ડર્ડમાં કોઈ સાયન્સમાં ભણી ગયેલા હશો તેના વિશે. ન્યુક્લિયર ફિશન જે પાવર પ્લાન્ટ માટે યુઝ થાય છે, મીન્સ કે એનર્જી પ્રોડ્યુસ કરવા માટે. અને ફ્યુઝન જે પ્રોસેસ છે એ અણુ બોમ્બ બનાવવા માટે તેનો ઉપયોગ થતો. તો હાઇડ્રોજન બોમ્બ જે છે, ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે આપણે ફ્યુઝન પ્રોસેસનો યુઝ કરીએ છીએ. પાવર જનરેશન માટે આપણે કઈ પ્રોસેસ થાય છે? ન્યુક્લિયર રિએક્ટરમાં ફિશન પ્રોસેસ થાય છે, જેના વિશેની માહિતી તમને નેક્સ્ટ લેક્ચરમાં મળશે કે ન્યુક્લિયર ફ્યુઝન અને ફિશન પ્રોસેસ શું છે. ઓકે, અહીં ખાલી એટલું યાદ રાખવાનું છે કે જે બી ન્યુક્લિયર ફ્યુઅલ છે એ ન્યુક્લિયર ફ્યુઅલમાં કઈ ઉર્જા રહેલી છે? કેમિકલ ઉર્જા અથવા તો રાસાયણિક ઉર્જા રહેલી છે. જ્યારે ન્યુક્લિયર ફ્યુઅલને આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં લઈ જઈએ છીએ ત્યારે ન્યુક્લિયર રિએક્ટરમાં શું થાય છે? ન્યુક્લિયર ફિશન પ્રોસેસ થાય છે. અને એના કારણે શું પ્રોડ્યુસ થાય છે? શું પ્રોડ્યુસ થશે? હીટ એનર્જી, એટલે કે ઉષ્મા ઉર્જા. ન્યુક્લિયર ફિશનની પ્રોસેસ દરમિયાન કેટલીક ઉષ્મા શું પડે છે? છૂટી પડે છે. એમાઉન્ટ ઓફ હીટ રિલીઝ. ક્લિયર? એમાઉન્ટ ઓફ હીટ વિલ બી રિલીઝ. જે બી ઉર્જા છૂટી પડે છે, ઉષ્મા ઉર્જા છૂટી પડે છે, એને ક્યાં લઈ જવામાં આવે છે? હીટ એક્સચેન્જર. એક્સચેન્જર એટલે કે અદલાબદલી કરવી, જ્યાં ઉષ્માની અદલાબદલી થતી. એક ઉષ્મા બીજાને મળે છે ટૂંકમાં. ન્યુક્લિયર રિએક્ટરમાંથી જે બી હીટ નીકળે છે તો હીટ એક્સચેન્જરમાં શું થશે? તો હીટ એક્સચેન્જરમાં જે બી વોટર ફ્લો થઈ રહ્યું છે, ક્લિયર, એ વોટરને ન્યુક્લિયર રિએક્ટરમાંથી જે ઉષ્મા આવે છે એ કોના સંપર્કમાં આવશે? તો હીટ એક્સચેન્જરમાં જે વોટર સર્ક્યુલેટ થઈ રહ્યું છે એના. વોટર શું થશે? ન્યુક્લિયર રિએક્ટરમાંથી જે હીટ આવે છે એ હીટના કારણે વોટર ગરમ થશે. હવે ઓબ્વિયસ છે કે જ્યારે વોટરને ગરમ કરવામાં આવે છે અને ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એ વોટરનું સામાન્ય રૂપાંતર થઈ જાય છે
સ્ટીમમાં. ક્લિયર? ઇટ મીન્સ જે બી સ્ટીમ બને છે એ સ્ટીમ પાસે પણ કઈ ઉર્જા રહેલી હશે? અગેન હીટ એનર્જી. કારણ કે એ કેવી હશે? જે બી વરાળ હશે, વરાળ કેવી હશે? ગરમ હશે. ઓબ્વિયસ. ટૂંકમાં ન્યુક્લિયર ફ્યુઅલને ન્યુક્લિયર રિએક્ટરમાં લઈ જવામાં આવે છે ત્યારે ન્યુક્લિયર ફિશનની પ્રક્રિયા થાય છે. ઇન કેસ ઓફ થર્મલ પાવર પર શું થતું હતું? એનું કમ્બશન થતું હતું. પણ આ કેસમાં શું થશે? ન્યુક્લિયર ફિશન પ્રોસેસ થાય છે અને એના કારણે ઉષ્મા રિલીઝ થાય છે. લાર્જ અમાઉન્ટ ઓફ હીટ રિલીઝ. ક્લિયર? એ ઉષ્મા કોને મળે છે? હીટ એક્સચેન્જરમાં લઈ જવામાં આવે છે. એ હીટ એક્સચેન્જરમાં શું થશે કે જે બી વોટર હીટ એક્સચેન્જરમાં સર્ક્યુલેટ થઈ રહ્યું છે એ વોટર કોના સંપર્કમાં આવશે? ન્યુક્લિયર રિએક્ટરમાંથી જે હીટ આવે છે એના. ક્લિયર? જે બી કુલન્ટ ફ્લો થઈ રહ્યું છે એના સંપર્કમાં આવે છે. ન્યુક્લિયર રિએક્ટરમાંથી જે બી કુલન્ટ હશે તો જે બી હીટ હશે એ શરૂઆતમાં કેવી હશે? ગરમ. પણ જ્યારે એ વોટરના સંપર્કમાં આવશે ત્યારે શું થશે? પોતાની જે હીટ હતી કોને આપી દેશે? પાણીને આપી દેશે અને પોતે કેવું થઈ જશે? તો ઠંડુ પડી જશે. ક્લિયર? અહીંયા વોટર એ હીટ મેળવીને શામાં રૂપાંતર થઈ જાય છે? તો સ્ટીમમાં. ક્લિયર? આ સ્ટીમ પાસે કઈ ઉર્જા રહેલી હશે? હીટ એનર્જી અથવા તો ઉષ્મા ઉર્જા. આ ઉષ્મા ઉર્જા સ્ટીમમાં રહેલી ઉષ્મા ઉર્જા કોને મળે છે? ટર્બાઇન. તો ટર્બાઇન હીટ એનર્જીનું કઈ એનર્જીમાં? મિકેનિકલ એનર્જીમાં. અને એ મિકેનિકલ એનર્જીનું અલ્ટરનેટર જે ટર્બાઇન સાથે કપલ્ડ હશે, જોડાયેલો હશે, એ કઈ એનર્જીમાં રૂપાંતર કરે છે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી. તો ધીસ ઇઝ ધ એનર્જી કન્વર્ઝન ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. એક એનર્જીનું કઈ એનર્જીમાં રૂપાંતર થાય છે તે આ બ્લોક ડાયાગ્રામ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. સિમ્પલ. જે બી ન્યુક્લિયર ફ્યુઅલ હતું એ ન્યુક્લિયર ફ્યુઅલ શું છે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ કેમિકલ. એક પ્રકારનું રસાયણ છે. માટે એની પાસે કઈ ઉર્જા રહેલી છે? કેમિકલ એનર્જી અથવા તો રાસાયણિક ઉર્જા. ક્લિયર? જ્યારે આ ફ્યુઅલ ન્યુક્લિયર રિએક્ટરમાં લઈ જવામાં આવે છે ત્યારે ફિશન પ્રોસેસ થાય છે અને ફિશન પ્રોસેસ દરમિયાન large amount of heat release will be released. So amount of heat release થવાના કારણે એ હીટ શું થશે? ક્યાં લઈ જશે? હીટ એક્સચેન્જરમાં. હીટ એક્સચેન્જરમાં શું થશે? જે બી કુલન્ટ હશે એ પોતાની જે ઉષ્મા છે કોને આપી દેશે? જે બી હીટ એક્સચેન્જરમાં વોટર સર્ક્યુલેટ થઈ રહ્યું છે એને. ક્લિયર? વોટર કેવું થઈ જશે? સ્ટીમમાં રૂપાંતરિત થઈ જશે અને કુલન્ટ શું કરશે? ઠંડુ કરશે. ક્લિયર? વોટરની જગ્યાએ કોઈ બી વસ્તુ હોઈ શકે. અહીંયા હેવી વોટર બી તમે લઈ શકો છો. તો કુલન્ટ તરીકે પણ તમે કોઈ હીટ એક્સચેન્જરમાં બીજા બી મટીરીયલ તમે ફ્લો કરાવી શકો છો, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બી કરશું. તમને એના વિશે બી જણાવીશ. જે બી સ્ટીમ પ્રોડ્યુસ થઈ છે એ સ્ટીમ શું થશે? ટર્બાઇન સ્ટીમના કારણે રોટેટ થશે. ક્લિયર? ટર્બાઇન આ સ્ટીમની હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે અને ટર્બાઇન સાથે જોડાયેલું અલ્ટરનેટર જે મિકેનિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરિત થાય છે. મેઇનલી કઈ એનર્જી? કેમિકલ એનર્જીનું હીટ એનર્જીમાં, હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં, મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. ક્લિયર? કેમિકલ એનર્જીનું ન્યુક્લિયર રિએક્ટર દ્વારા હીટ એનર્જીમાં. ક્લિયર? એ જ હીટ એનર્જી એક્સચેન્જર દ્વારા અગેન હીટ એનર્જીમાં થશે. સ્ટીમ પ્રોડ્યુસ થશે. એ સ્ટીમ દ્વારા ટર્બાઇન દ્વારા એ સ્ટીમની જે હીટ એનર્જી છે એનું મિકેનિકલ એનર્જીમાં, અલ્ટરનેટર દ્વારા એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરિત થાય છે. તો આ પહેલો ટોપિક હતો આપણો એનર્જી કન્વર્ઝન ઇન ન્યુક્લિયર પાવર સ્ટેશન. ઇફ યુ હેવ એની ડાઉટ you can comment on your Google Classroom. ઓકે, જોઈએ છે હવે બીજો ટોપિક આપણે સાઇટ સિલેક્શન ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. ન્યુક્લિયર પાવર સ્ટેશન તમારે ઇન્સ્ટોલ કરવું હોય તો એમાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ? સાઇટ સિલેક્શન ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. Selection of NPS Nuclear Power Station. ક્લિયર? તેના માટે તમારે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ જે અગાઉ આપણે બી જોઈ ગયેલા છે થર્મલ પાવર પ્લાન્ટ માટે અને હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે.
તો સૌપ્રથમ પહેલો મુદ્દો લઈએ છે લોડ સેન્ટર. જે પ્રમાણે થર્મલ પાવર પ્લાન્ટમાં વાત કરી હતી, ન્યુક્લિયર પાવર અને હાઇડ્રો પાવર સ્ટેશનમાં વાત કરી હતી, તે જ પ્રમાણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પણ જે બી તમારું પાવર સ્ટેશન છે ક્યાં હોવો જોઈએ? તો લોડ સેન્ટરની નિયર. ક્લિયર? લોડ સેન્ટરની નજીક શા માટે હોવું જોઈએ? લોડ સેન્ટરની નજીક રાખવાથી શું થાય છે કે આનો જે ટ્રાન્સમિશન લાઇનનો જે ખર્ચો છે એ પ્રમાણમાં કેવો આવે છે? ઓછો આવે છે. એટલા માટે જે બી પાવર પ્લાન્ટ છે હંમેશા લોડ સેન્ટરની નજીક રાખવો જોઈએ. ક્લિયર? ઇટ મીન્સ લોડ સેન્ટર એટલે કે જે જગ્યાએ આપણે પાવર સપ્લાય કરવાનો છે. ક્લિયર? તો એ એરિયાની નજીકમાં હોય જેથી કરીને ટ્રાન્સમિશન લાઇનનો જે ખર્ચો હોય કેવો આવે છે? ઓછો આવી શકે. તો પહેલો જે મુદ્દો છે લોડ સેન્ટરની કેવો હોવું જોઈએ? નજીક હોવું જોઈએ. બીજો મુદ્દો છે કુલિંગ વોટર. અગેન કુલિંગ વોટરની જરૂરિયાત શા માટે પડે છે? અવેલેબિલિટી ઓફ કુલિંગ વોટર. તો કન્ડેન્સર જે આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં જોયું હતું, ક્લિયર, ટર્બાઇનમાંથી જે સ્ટીમ નીકળે છે એ સ્ટીમનો ફરીવાર ઠંડી પાડીને એનું ફરીવાર વોટરમાં રૂપાંતરિત કરીને એને બોઇલરમાં મોકલીએ છીએ જેથી કરીને એ પાવર પ્લાન્ટની એફિશિયન્સીમાં વધારો થાય છે. ક્લિયર? તો એ કન્ડેન્સરમાં આપણે સારી જરૂર પડતી હતી તો એમાઉન્ટ ઓફ વોટર, પાણીની સતત જરૂર પડતી હતી જેથી કરીને તમારો જે પાવર પ્લાન્ટ છે રિવરની નજીક હોવો જોઈએ જે જગ્યાએ એમાઉન્ટ ઓફ વોટર આપણને ઇઝીલી અવેલેબલ હોય. ક્લિયર? તો બીજો મુદ્દો શું છે કે જે જગ્યાથી આપણને કુલિંગ વોટર, ક્લિયર, એમાઉન્ટ ઓફ વોટર મળી રહેતું હોય એવી જગ્યાની નજીક એટલે કે નદી અથવા તો તળાવની નજીક હોવો જોઈએ. થર્ડ વન છે ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન એટલે કે જે જગ્યાએ વાહન વ્યવહારની સગવડતા હોય, ઇઝીલી તમે કોઈ બી, કારણ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો એને સાઇટ ઉપર જેટલા બી ઇક્વિપમેન્ટ હોય એને એ સાઇટ ઉપર જે તે ઇક્વિપમેન્ટ અથવા જે તે ઓક્સિલરી હશે એને પર્ટિક્યુલર સાઇટ ઉપર લઈ જવી પડે છે. ક્લિયર? જેનું વેટ હેવી હોય છે તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ તો એવા પ્રકારની વ્યવસ્થા આપણી જોડે હોવી જોઈએ અથવા તો ન્યુક્લિયર ફ્યુઅલ લઈ જવા માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. તો ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી અવેલેબલ હોય એવી જગ્યાએ તમારે ઇન્સ્ટોલ કરવું છે. પહેલો જે મુદ્દો હતો લોડ સેન્ટરની નજીક હોવું જોઈએ, એમાઉન્ટ ઓફ વોટર અવેલેબલ એવી જગ્યાએ ઇન્સ્ટોલ કરવું જોઈએ. ત્રીજો જે મુદ્દો છે કે ટ્રાન્સપોર્ટેશન સરળતાથી પ્રાપ્ય હોય એવી જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવું જોઈએ. ચોથો જે મુદ્દો છે અવે ફ્રોમ પબ્લિક એરિયા. પબ્લિક એરિયાથી દૂર હોવો જોઈએ. તો કે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયર રિએક્ટર છે તો ન્યુક્લિયર રિએક્ટરમાં જે ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ થાય છે તેના કારણે શું થાય છે? રેડિયોએક્ટિવ તત્વ જે છે એ બહાર આવે છે અને જે માનવ માટે કેવું છે? હ્યુમન બીંગ્સ માટે હાનિકારક છે. ક્લિયર? એટલા માટે તમારો જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ પબ્લિક એરિયાથી કેવો જોઈએ? દૂર જોઈએ. ચાર મુદ્દા થઈ ગયા. પહેલો મુદ્દો હતો આપણી જોડે લોડ સેન્ટરની નજીક હોવું જોઈએ. બીજો છે કુલિંગ વોટર કે જે જગ્યાએ એમાઉન્ટ ઓફ વોટર આપણી પાસે અવેલેબલ હોય એવી જગ્યા હોવું જોઈએ. ત્રીજું છે ટ્રાન્સપોર્ટેશન એટલે કે સરળતાથી આપણને વાહન વ્યવહારની સુવિધા મળી રહે એવી જગ્યા હોવું જોઈએ. ચોથું છે અવે ફ્રોમ પબ્લિક એરિયા. ઇટ મીન્સ કે જે જગ્યાએ પબ્લિકથી દૂર એટલા માટે રાખવામાં આવે છે કે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં શું થશે? રેડિયોએક્ટિવ જે ગામા, બીટા, આલ્ફા વિકિરણો જે હ્યુમન બીંગ માટે શું છે? હાનિકારક છે. એટલા માટે અવે ફ્રોમ પબ્લિક એરિયા મીન્સ કે પબ્લિક એરિયાથી શું જોઈએ છે? દૂર હોવું જોઈએ. ક્લિયર? તો ધીસ ઇઝ સ્ટેપ ફોર સાઇટ સિલેક્શન ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. આ ચાર મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર? આના સિવાય એક મુદ્દો એક લઈ શકો કે વેસ્ટ જે બી છે રેડિયોએક્ટિવ તત્વો જે નીકળે છે તો એના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. પ્રોપર અરેન્જમેન્ટ ફોર રેડિયોએક્ટિવ disposal. Clear?
તો this is step load cycle energy cooling water transportation and away from public area. Okay. બીજો જે ટોપિક જોયો આપણે સાઇટ સિલેક્શન ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. હવે લાસ્ટ ટોપિક જોઈશું એટલે ટર્મ્સ, જે તમારી જીટીયુની એક્ઝામમાં પૂછાતી હોય છે શોર્ટ ક્વેશ્ચનમાં. સૌપ્રથમ તો પહેલા કોઈ બી એટમ હશે, એટમ એટલે કે અણુ, તો એ અણુમાં પરમાણુ અથવા તો ન્યુક્લિયસ ક્લિયર ત્રણ પ્રકારના હોઈ શકે છે. જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે એને આપણે શું શાના નામથી ઓળખીએ છીએ? પ્રોટોન. નેગેટિવ ચાર્જ ધરાવે છે એને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. જે તટસ્થ છે ક્લિયર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે ને કે એને આપણે શાના વડે ઓળખીએ છીએ? ન્યુટ્રોન. પ્રોટોન, ઇલેક્ટ્રોન એન્ડ ન્યુટ્રોન. ક્લિયર પ્રોટોન જે છે કેવું ધરાવે છે? પોઝિટિવ ચાર્જ ધરાવે છે. ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ છે. અને જેને કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી ક્લિયર મીન્સ કોન્સ્ટન્ટ છે, તો એવા ન્યુક્લિયસને આપણે કેવી રીતે કયા નામથી ઓળખીએ છીએ? તો ન્યુટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો પહેલી ડેફિનેશન આપણી એ છે એટોમિક નંબર. પહેલી ડેફિનેશન આપણે કઈ છે? એટોમિક નંબર. એટોમિક નંબર એટલે શું? એટોમિક નંબર કોઈ બી પરમાણુ હશે, કોઈ બી ન્યુક્લિયસ હશે, એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને, ન્યુક્લિયસમાં રહેલા ઓન્લી પ્રોટોનની સંખ્યાને આપણે શેના વડે ઓળખીએ છીએ? એટોમિક નંબર તરીકે ઓળખીએ છીએ. નંબર ઓફ proton in nucleus which is known as a atomic number. કોઈ બી ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે શેના વડે ઓળખીએ છીએ? એટોમિક નંબર, જેને ડિનોટ કરવામાં આવે છે શાના વડે? તો Z વડે. શેના વડે ડિનોટ કરશું આપણે? Z. એટોમિક નંબર પહેલી ટર્મ્સ તમારી કઈ છે? એટોમિક નંબર છે. એટોમિક નંબર એટલે શું? કે કોઈ બી ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહે છે? એટોમિક નંબર, જેને આપણે ડિનોટ કરીએ છીએ Z. બીજી જે ડેફિનેશન છે એ કઈ છે? એટોમિક માસ નંબર. એટોમિક માસ નંબર એટલે શું? કોઈ બી ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યાનો સરવાળો છે એને આપણે શું કહીએ છીએ? એટોમિક માસ નંબર. ઓન્લી પ્રોટોન હોય એવા ન્યુક્લિયસને આપણે કયો નંબર કહીએ છીએ? એવા નંબરને શું કહીએ છીએ? એટોમિક નંબર. ક્લિયર ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યાનો સરવાળો છે એને આપણે શેના વડે ઓળખીએ છીએ? એટોમિક માસ નંબર, જેને ડિનોટ કરવામાં આવે છે A વડે. તો A Z plus N. Z એટલે શું થશે? નંબર ઓફ પ્રોટોન અને N એટલે નંબર ઓફ ન્યુટ્રોન. ક્લિયર? પહેલી ડેફિનેશન શું હતી? એટોમિક નંબર. એટોમિક નંબર એટલે કે ન્યુક્લિયસમાં રહેલી પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? એટોમિક નંબર કહીએ છીએ, જેને Z વડે ડિનોટ કરીએ છીએ. અને ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યાનો સરવાળો છે જેને આપણે શેના વડે ઓળખીએ છીએ? એટોમિક માસ નંબર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? Z it means number of proton and N it means number of neutron. Z plus N. Clear?
કોઈ બી એલિમેન્ટ હશે એ તમારે શો કરવું હોય તો કઈ રીતે થશે? A Z હું અહીંયા ઓક્સિજન લઉં છું, કોઈ બી એલિમેન્ટ લીધું, ઓક્સિજન લઈએ છીએ, તમે કોઈ બી ઓક્સિજન લખો, જેમાં ઉપરનો ભાગ જે દર્શાવેલો હોય શું દર્શાવે છે? એટોમિક માસ નંબર દર્શાવે છે, અને જે નીચેનો પોર્શન હોય છે શું દર્શાવે છે? એટોમિક નંબર, એટલે કે નંબર ઓફ પ્રોટોન દર્શાવે છે, અને ઉપરનો ભાગ જે છે એ શું દર્શાવે છે? એટોમિક માસ નંબર. ક્લિયર? હું અહીંયા સોડિયમ લઉં છું Na23 ક્લિયર? તો એ કોઈ બી એલિમેન્ટમાં એનો જે સિમ્બોલ છે ને અગાઉ કીધું પ્રમાણે, ધારો કે મેં અહીંયા ઓક્સિજન લીધો છે, અહીંયા A છે, Z. તો ઉપરનો આ કશે શું બતાવે છે? એટોમિક માસ નંબર, નીચેનો જે પોર્શન છે શું બતાવે છે? એટોમિક નંબર. ઇટ મીન્સ નંબર ઓફ પ્રોટોન, અને આ દર્શાવે છે નંબર ઓફ પ્રોટોન અને ન્યુટ્રોન. એલિમેન્ટમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે, અને આ ખાલી પ્રોટોનની સંખ્યા બતાવે છે. તો અહીં મેં ધારો કે સોડિયમ લીધું છે, જેમાંથી 23 અને 12. 23 શું દર્શાવે છે? એટોમિક નંબર. અરે એટોમિક માસ નંબર કેટલો છે? 23. અને એનો એટોમિક નંબર કેટલો થશે? 12. Z = 12. તો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો આ ઇક્વેશન આપણને ખ્યાલ છે કે A = શું છે? Z + n, n એટલે કે નંબર ઓફ ન્યુટ્રોન, ને કરતા બનાવો તો શું થાય? A - Z. એ કેટલા છે? 23 - 12. ઇટ મીન્સ 11. તો સોડિયમનો જે એલિમેન્ટ છે એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી રહેલી છે? તો કે 11. ક્લિયર? આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો એટોમિક નંબર, નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ન્યુટ્રોન. ક્લિયર? સિમ્પલ આ યાદ શું રાખવાનું છે કે નીચેનો જે ભાગ છે નંબર ઓફ પ્રોટોન બતાવે છે, ઉપર જે છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, ઓન્લી પ્રોટોન, અને આ શું દર્શાવે છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ક્લિયર? એટોમિક નંબર એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને, કોઈ બી ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને આપણે શું શાના વડે ઓળખીએ છીએ? તો કે એટોમિક માસ નંબર તરીકે ઓળખીએ છીએ, અને કોઈ બી ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે એટોમિક નંબર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? આ ત્રણ પ્રકારના ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન તમારો શું હતો? કે એનર્જી કન્વર્ઝન ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ક્લિયર? બીજો ક્વેશ્ચન હતો સાઇટ સિલેક્શન ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ત્રીજો ક્વેશ્ચન જેમાં ટર્મ્સ કહી રહ્યો છું, એમાં પહેલી ડેફિનેશન જોઈ આપણે એટોમિક નંબર વિશે, બીજી ડેફિનેશન જોઈ છે એટોમિક માસ નંબરની. જેટલા બી ક્વેશ્ચન થાય છે તમારે પીડીએફ માં રૂપાંતર કરીને, કન્વર્ટ કરીને ગ્રુપમાં મૂકવાના રહેશે. ક્લિયર? હજી ત્રીજી ડેફિનેશન જોઈએ છે આપણે, આઇસોટોપ્સ. ડેફિનેશન છે આઇસોટોપ્સ. ફિગરમાં તમે જોઈ શકો છો, અરે સોરી, બોર્ડ ઉપર મેં ઓક્સિજનનો અણુ લીધો છે. ક્લિયર? અહીંયા જોતા તમને એવું લાગશે કે નંબર ઓફ પ્રોટોન જોઈ લો, નીચેનું જે પોર્શન છે ઇટ મીન્સ Z. ક્લિયર? Z એટલે કે એટોમિક નંબર. તો એટોમિક નંબર દરેકમાં સેમ છે. અહીંયા પણ 8 છે, અહીંયા પણ 8 છે, અહીંયા પણ શું છે? 8 છે. પણ એટોમિક માસ નંબર જે છે એ શું થાય છે? ચેન્જ થાય છે. 16 છે અહીંયા, અહીંયા 17 છે, અહીંયા 18 છે. ક્લિયર? તો આઇસોટોપ્સ એટલે શું? કે જે અણુઓમાં, ક્લિયર, અહીંયા ઓક્સિજન લીધું છે, તો જે એટમમાં નંબર ઓફ પ્રોટોન
નંબર ઓફ પ્રોટોન અથવા તો એટોમિક નંબર કેવા રહેતા હોય, સરખા રહેતા હોય, પરંતુ નંબર ઓફ ન્યુટ્રોન અથવા તો પછી એટોમિક માસ નંબર શું થતા હોય, ચેન્જ થતા હોય. અહીં તમે જોઈ શકો છો 16 છે, 17 છે, 18 છે. ક્લિયર? પણ એટોમિક નંબર તો કેવો છે, સેમ છે, 8 8 8. ઇટ મીન્સ નંબર ઓફ પ્રોટોન સેમ છે પણ નંબર ઓફ ન્યુટ્રોન અલગ અલગ આવશે. કેવી રીતે આવશે એ જોઈએ છે. તો પહેલા માટે જોઈએ છે તો એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે છે, તો 16 - 8 is equal to 8. અહીંયા કેટલી આવશે ન્યુટ્રોનની સંખ્યા, 17 - 8 is equal to 9. અહીંયા કેટલી આવશે થર્ડમાં, 18 - 8 is equal to 10. ક્લિયર? જેનું ઇક્વેશન તમને ખ્યાલ જ છે. કયું ઇક્વેશન હતું? તો A is equal to atomic mass number is equal to number of proton plus number of neutron. ક્લિયર? આ ઇક્વેશનની મદદથી આપણે ન્યુટ્રોનની સંખ્યા ત્રણ માટે ફાઇન્ડ કરી, જેમાં તમે જોઈ શકો છો એકમાં 8 આવી, બીજામાં 9 આવી, ત્રીજામાં 10 આવી. પણ દરેકમાં પ્રોટોનની સંખ્યા તો કેવી છે, સરખી છે, 8 8 8. ઇટ મીન્સ ડેફિનેશન બે રીતે તમે લઈ શકો છો કે જે અણુઓમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય છે પણ ન્યુટ્રોનની સંખ્યા બદલાતી રહેતી હોય તો એવા અણુઓને એકબીજાનો શું કહે છે, આઇસોટોપ્સ કહે છે. અથવા તો બીજી રીતે તમારે લખ્યું હોય તો તમે લખી શકો કે જે અણુઓમાં એટોમિક નંબર સેમ રહેતો હોય બટ એટોમિક માસ નંબર જે છે એ શું થતા હોય, ચેન્જ થતા હોય, તો એવા અણુઓને એકબીજાનો શું કહે છે, આઇસોટોપ્સ. ક્લિયર? તો આઇસોટોપ્સની ડેફિનેશન થઈ ગઈ. એના પછીની ડેફિનેશન છે બાઇન્ડિંગ એનર્જી. બાઇન્ડિંગ એનર્જી એટલે શું? જે તમારી લાસ્ટ ટર્મ છે, અહીંયા હું કોઈ ન્યુક્લિયસ કરું છું જેમાં નંબર ઓફ પ્રોટોન રહેલા છે. ક્લિયર? અહીંયા હું કોઈ એક જ ચાર્જ લીધો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે બે સેમ ચાર્જીસ હોય. ક્લિયર? બંને જો સેમ ચાર્જીસ હોય તો બંને વચ્ચે કયો ફોર્સ લાગે છે, અપાકર્ષણ, જેને આપણે કહીએ છીએ રિપલ્શન ફોર્સ. અને બે ઓપોઝિટ ચાર્જ હોય તો બંને વચ્ચે કયો ફોર્સ લાગે છે, આકર્ષણ એટલે કે એટ્રેક્શન ફોર્સ, જે આપણે જોયું હતું કુલમ્બના નિયમમાં. ક્લિયર? ડીસી સર્કિટમાં સેમ થિંગ કે જ્યારે બે સમાન ચાર્જ હોય એવું કદાચ શું થાય, બંને વચ્ચે અપાકર્ષણ લાગે અને અપાકર્ષણ ફોર્સ એટલે કે રિપલ્શન ફોર્સ લાગે ત્યારે એ બંને ચાર્જ એકબીજાથી શું થશે, દૂર જશે. ક્લિયર? સિમ્પલ એક કોઈ એક ન્યુક્લિયસ લીધો છે જેમાં નંબર ઓફ પ્રોટોન છે પણ પ્રોટોન બધા કેવા છે, સેમ ચાર્જીસ, પોઝિટિવ જ છે. ઇટ મીન્સ કે બધા એકબીજાથી કેવા જશે, દૂર જશે. ક્લિયર? પણ આ દરેકે દરેક પ્રોટોનને, ક્લિયર, અથવા તો દરેકે દરેક ચાર્જને કોઈ એક જગ્યાએ અથવા કોઈ એક બિંદુ પર પકડી રાખવા માટે જે એનર્જીની જરૂર પડે ને એને આપણે શું કહીએ છીએ, બાઇન્ડિંગ એનર્જી. ક્લિયર? એક શોર્ટમાં તમને ઉદાહરણ આપું કે આપણી જોડે બુક હોય છે, બુકના ઘણા બધા પાના હોય છે, પત્તા ઘણા બધા હશે. ક્લિયર? પણ જો તમે બાઇન્ડિંગ નથી કરતા, બાઇન્ડિંગ એટલે કે બાંધતા નથી, તો શું થાય, બધા પાના છૂટા પડી જાય. ક્લિયર? એવું ના થાય એના માટે આપણે શું કરીએ છીએ, એ બધા જ પાનાઓને એક સરખા ગોઠવીને પછી એનું શું કરીએ છીએ, બાઇન્ડિંગ. ઇટ મીન્સ કે એને કોઈ એક જગ્યાએ શું કરી નાખ્યા, ફિક્સ કરી નાખ્યા. સેમ થિંગ આવું છે કે કોઈ બી ન્યુક્લિયસમાં જો સેમ ચાર્જીસ હશે તો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ બધા જ ચાર્જને એક જગ્યાએ રાખી મૂકવા માટે, એક જગ્યાએ પકડી રાખવા માટે આપણે કઈક એનર્જીની, કઈક બાહ્ય ફોર્સની જરૂર પડે છે, જેને આપણે શું કહીએ છીએ, બાઇન્ડિંગ એનર્જી. બાઇન્ડિંગ એટલે કે બાંધવું. ક્લિયર? કોઈ એક જગ્યાએ બાંધી રાખવું. તો બાઇન્ડિંગ એનર્જી જે છે E બરાબર mc². ક્લિયર? આપણે ખાલી ડેફિનેશન જ યાદ રાખવાની છે. ચાર ડેફિનેશન થઈ: એટોમિક નંબર, એટોમિક માસ નંબર, ત્રીજું છે બાઇન્ડિંગ એનર્જી અને આઇસોટોપ્સ. ક્લિયર? એક લાસ્ટ ડેફિનેશન કદાચ પૂછાય જેટલી એક્ઝામમાં તો એ છે તમારી માસ ડિફેક્ટ. માસ એટલે કે દર. ક્લિયર?
આ કોઈ બી પરમાણુ છે, એમાં પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે, ક્લિયર? તો ટોટલ વેટ ઓફ એટમ, ક્લિયર? આખા અણુનું ટોટલ વજન અથવા તો વેટ જો લેસ ધેન પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોનનું વેટ, ન્યુટ્રોનનું વેટ અને ઇલેક્ટ્રોનનું જે વેટ હશે એટમનું જે વેટ છે, એટમ એટલે તો ન્યુક્લિયસ, એ ન્યુક્લિયસનું ટોટલ વેટ જો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોનનો વેટ, ન્યુટ્રોનનો વેટ અને ઇલેક્ટ્રોનના વેટના સરવાળા કરતા, ક્લિયર, એનું જે એડિશન કરીએ છીએ એના કરતા લેસ એટલે કે ઓછું હોય તો એને આપણે શું કહીએ છીએ? માસ ડિફેક્ટ. માસ ડિફેક્ટ, ક્લિયર? માસ એટલે કે દળ. 5 ડેફિનેશન થઈ ગઈ. આ જે ડેફિનેશન છે કઈ છે? માસ ડિફેક્ટ. ઇટ મીન્સ કે એટમનું જે વેટ છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના વેટ કરતા જો ઓછું હોય તો એને આપણે શું કહીશું? માસ ડિફેક્ટ. પહેલી જોઈએ આપણે એટોમિક નંબર, બીજી હતી એટોમિક માસ નંબર, ત્રીજી કહીએ છીએ આઇસોટોપ છે, ચોથી છે બાઇન્ડિંગ એનર્જી અને 5 છે એક તો જે તમારી માસ ડિફેક્ટ. ક્લિયર? તો આજે આપણે 3 ટોપિક જોયા છે. પહેલું તો એનર્જી કન્વર્ઝન, બીજું છે સાઇડ સિલેક્શન અને ત્રીજી હતી ટર્મ્સ. ક્લિયર? તો આ જે 3 ક્વેશ્ચન જે જોયા છે એ તમારે લખવાના રહેશે નોટબુકમાં અને જેની પીડીએફ તમારે ગ્રુપમાં મોકલવાની રહેશે. ક્લિયર? થેન્ક યુ. જય સ્વામિનારાયણ. If you have any doubt, you can comment on your Google Classroom. Clear? Okay. Thank you.